વાગી ગયા છે તમને હિતાવ મિનિટ હલો મિત્રો આવી ગયા છે ઘરે જોયું ચોથા હલો ભાઈ સમય થઈ ગયો છે 9:31 અને તારીખ થઈ ગઈ છે 7 અને 12મો મહિનો જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કેમ છો ભાઈ ઓકે બધા મજામાં છો મિત્રો અને મસ્ત મજાની સવાર તો ક્યારની થઈ ગઈ છે લોગ આગળ સ્ટાર્ટ કર્યો તમારો ભાઈ થોડો ફ્રી થયો ને પછી લોગ સ્ટાર્ટ કર્યો એક લોગ કાલનો અપલોડ કર્યો પછી આગળ સ્ટાર્ટ કર્યો અને હવે જાવું છે વાડીમાં દવા છાંટવા આ વાડીમાં બાકી રહી ગઈ એટલે આમાં છાંટી દઈએ એટલે દવા છાંટવાનું કામ સમાપ્ત થાય મેં તો થોડોક પીધો તો જે અડારી મને એટલું પીધું આખી અડારી કઈ નહીં સા પીએ છીએ સા ખૂટે તો અમે સા દવા છાંટવા જઈએ કે ને ફરવામાં ભર્યો સા હાઈટકા જલાઈ ગયા સા પીને હાઈટકા હે જલાઈ ગયા હા સા પીને તો ગરમ થાય હા એ વાત હશે અને અમારે જ આવી છે હજી દવા છાંટવા વાડીમાં એટલે તાણાનું કામ થાય પૂરું સૂરજ ભગવાન તો જો મસ્ત મજાના ક્યારના ઉપર છોડી ગયા છે અમે જ લેટ હોય કાયમ અમે જ લેટ હોય હૈલા રાખે જિંદગીના ભાગ દોડમાં એક દિવસ કાયમને ઓછો થતો હોય ને એમાં હૈલા રાખે નક્કી લાંબુ ટૂંકું આપણાથી કોઈ ન થાય તો બધી ઉપરવાળાથી થાય હલો અમે જઈએ હવે દવા છાંટવા હલો ભાઈ અમે વાડીમાં આવી ગયા છે જો અહીંયા આપણે આરું દેખાય છે ધાણી કમ્પ્લીટ ઉગી ગઈ છે આરું દેખાય છે અને દવામાં તો કહીએ ને તો પ્રોફેનો મારવાની છે અને એક તારા મારવાની છે મમરી બીજી કોઈ વસ્તુ નહીં અને કુંડીમાં ભાઈ થોડુંક પાણી છે હવે સીન થઈ ગયું છે આજે લાઇટ નથી હવે આ પાણી જ્યાંથી ભરે ત્યાંથી જોઈએ હવે શું થાય અને જો ધાણી ભાઈ લીલકાવા મીની હો ભાઈ આમાં આછી જો આયરું બહુ નહીં દેખાતી હે અમે પ્રકાશ આવે ને એટલે માપની દેખાય છે કે ધાણી એક નંબર થઈ ગઈ છે ભાઈ અહીં ઉગીને કમ્પ્લેટ અને દવા માર દઈએ એટલે દવાનું કામ થઈ સમાપ્ત ને આ બાજુ વર્ષે મૂંગો અમારે મેડમનો કે ને તને નથી ખબર હાલો એને ખબર નથી તો કઈ વાંધો નહીં મૂંગા અંદર પછી મને ખબર નથી અને હજી આમાં ધાણી ઉગતી આવે છે મિત્રો જોઉં તમે જાઓ ઘણી આ બધી ઉગી છે જે અહીંયા જ ઉગ્યું છે આ બધી ઉગતી આવે છે આમાં કોઈક દાણો ઊંડો હોય ને એ ઉગે છે હજી વાગી ગયા છે 3:27 મિનિટ થઈ ગઈ છે દેખાય હા 3:27 મિનિટ થઈ ગઈ છે અને આજે જોરદાર કહીને તો એક નંબરનો કાતરો થઈ ગયો છે પવન નથી મીડિયમ પવન છે આમ તમે જોઈ શકો છો પંખા ધીમા ફરે છે આજ તો ગરમી થાય અને દવા છાંટવાનું કામ કહીને તો મિત્રો વાડીમાં છે ને હવે 2 ક્યારા રહ્યા છે અને હું શું આવ્યું શું થયું હે ફોનમાં વિડીયો જોયો અને હસવા માંડી ભાઈ વાડીમાં કેટલા પંપ છાંટવાના જોઈને ખબર નહીં હોય એક છે એક નહીં અડધો જ છે 2 ક્યારા જ છે એવું છે મને એમ કે તને ખબર હશે અને પછી કટકીમાં છે એકાદો પંપ થાય નહીં કટકીમાં એક થાય ને 2 ક્યારા સટાઈ જાય પછી એક જ પંપ થાય ઓલી બાજુ ઘઉં છે ને આ બાજુ 2 ક્યારા જુવારના છે ને ઓલી બાજુ ઘઉં છે ઘઉં એક નંબરના ઉગી ગયા છે તેને પાવાના છે અને પછી તેમાં ખડની દવા મારવાની છે આજનું અમારું રૂટીનનું ડેલીનું કામ આ હતું અને અમારા વિડીયો ગમે તો તમે લાઈક કરતા જાય કે ને શું કરતા જાય બ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાય વિડીયો કરતા ગુણ કરી નાખ્યું મિત્રો એને શું બોલીને મને બહુ યાદ ન આવ્યું સંભળાણું નહીં યાદ નહીં બહુ સંભળાણું નહીં શું ગુણ કર્યું તે કાંઈ નતું કીધું એમ કીધું જૂની ફોટની બ્લોગ જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાય પેલા વરી ઈ પેલા ઈ કીધું હતું પણ તમે સંભળાણું જ નહીં વરી શું ઈ મને કે મગજમાં જ ના બેઠું તું હું શબ્દ બોલ નહીં તમારા મગજ છે હા 2 આટા વધારે છે બધેથી જે મગજના આટા બરાબર હોય ને તો જ સમજે પડે જો વધારે હોય ને તોય સમજીને આપણે હેઠા હોય ને તોય સમજીને ના પડે
એવું તો ફરીથી બોલાય. હવે હું બોલ્યા હાલો મિત્રો કોમેન્ટ કરજો તમને શું સમજાણું ને એ કોમેન્ટ કરજો બરોબર. જોજો કોમેન્ટ ના આવે તો પાકું. હા હાલો જોશું આપણે કોમેન્ટ આવશે અને શું પેલા બોલી હતી ને એ તમે કોમેન્ટ કરી અને કહેજો એટલે ખબર પડી જાય હે. અને આ જે હવે સેલો પંપ છે એ મંજુ સાટવા જાય છે એના માટે લાઈક થઈ જાય. જાવું કઈ કીધું મેં પગ સાટવા નથી જાવું કઈ વાંધો નહીં હાલો. ના ના હું સાટી દઈ તું મોજ કર. તમે હે ને એક બેડું પાણીનું ભરી આવો ને એ મુજ તો સાટવા જાવ છું તો કામ તો સરખું છે. અહીંયા બેડું પાણીનું ભરી આવું તમે અહીંથી આમ ભરી જાય મારે તો જો એને હાવ ધુખેર કરી ઝીણું ઝીણું કરી બધે પોતાઓની માથે સાટવાનું હોય તને ખબર. કરો કે ફેર કરો હું તો એક બેડું ભરી આવું ને ઈ જ બેડું તમે જાવ છો તારે તો ડાયરેક્ટ માથે લઈ આવ તમે ખભે લઈ જાવ એવું જાવ મહિન માથે પગ પણ તારે તો જે આવીને આખું બેરણું આમાં રેડી દેવાનું છે બરોબર. તમે એક કામ તો પછી ને બોલું તો આમ ઝીણી ઝીણી ધુખેર કરી અને આખા પોતાને બધાને પુગાડવાની દવા. જા દે તો દેડા દદેડો ના હાલે ને ભગવાન કેમ બધાને આખી દુનિયામાં વરસાદ આમ જે ધીરે ધીરે જામ વાદળા વહી જઈને વરસાદ થાય. હલો મિત્રો હવે છાંટવા મીની હવે છે એક પંપ જેવું જ રહ્યું એટલે છાંટી લઈએ. તો ઈ મામીને એમ કાતરો બંધા હે ઈ જે ફિટિંગ રહી જાય ને તો ઈ ઓલા અહાથી બીજનો તો આપણે 11 વાવણા કરી અને પછી તાણ ના આવે ઓલું હું કહેવાય વાયરું ના પડે અહાથી બીજનો મેં થઈ જાય. આજથી 7.5 મહિના એ મિત્રો વરસાદ જો હે અમારે કાતરા જોવા મહિના હે ના આ કાતરો કઈ વરહીએ 11 ઉપર 11 વરહીએ જેઠ મહિનામાં એટલે આપણે વાવણા થઈ જાય જેઠ મહિનામાં નામી વાવણા થઈ જાય ને. હા આ કાતરો જાય બંધાણા આમને ફિટિંગ રહી જાય ને. હાલો જો ભાઈ વિડીયામાં લખી લઉં છું આજથી મારા બાપા કહે કે 7.5 મહિના પછી કે વરસાદ થાય. હવે લખાઈ ગયું હવે ભૂલાય નહીં. હવે આમાં બોલ્યા ને તમે 7.5 મહિના પછી વરસાદ થાય ને નકર તમે હવરો જઈડા નહીં ગોઈતા નહીં જડો એ કે મેં થાય 11 નો થઈ જાય. હવે જો હું આપણે વરસાદ થાય કે ના થાય જ્યોતિષ કારક જીરાવતા જાય ને તો એ પંજત થઈ પછી વરાળ જ્યોતિષ કારક અમારે ભાઈ થઈ ગયા છે ભાઈ અમે હવે વરસાદ થઈ જાય. માવઠા કે પીડા નથી આપણે માંડવી નાખે તો માવઠા નથી હવે નોરતાનો વરસાદ થયો છે બાકી માવઠા કઈ નથી થયા. આ કાતરો જો રહી જાય આ તો કામ કરી દે. હલો મિત્રો આવી ગયા છે ઘરે 4:27 થઈ ગઈ છે અને હાથ બાત સાબુથી તો એ લીધા છે હજી નાવાનો વેરું નથી આવ્યું. હજી પંપ મૂકી લીધો પ્રોફેનો થોડોક હતો તો મગફળીના રૂમોમાં પણ સાટી દીધો. કોઈ પીસી ઉઠતી હોય ને તો મરી જાય 2% તો નાખલ છે તો એ પ્રોફેનો મારી દે ને થોડીક ગંધક વધારે રહીએ. અને અમારે અહીંયા ખીલખોડી જો કોતરવા મીની છે શેરડી ખાવા મીની છે નહીં હે તને નથી આ ખીલખોડી શું કામ કીધી જો આ જઈએ કટકા એને કરીને રાખ્યા તમારે. આમ જો મિત્રો કોઈ તેના પતિદેવને આમ કે જો આ શું બોલી કોઈની પત્ની આ ખીલખોડી મેં કીધું ને હું કહું છું એટલે ચાલો જી કરી દે એટલે ખાવા મીની ચલતા રહેતા હે ભાઈ જિંદગીમાં મસ્તી મોજ હેલા રાખે. તું આમ કે તું આમ કે તો ના હાલે ચાલવા દે મજા આવે કે ને. એક લોયું સોતા કરી નાખ્યા એટલી હેડી કહી ગઈ. અરે ભગવાન કેટલીક ખાય હજી હવે તા બસ કર. એક કાતરી ખાતી ગુનિયા તો આ લોહિયાનું આ સોતાનું લોહી ક્યાંથી ભરાય કાલનું ભર્યું છે. એવું છે કાલનું કર્યું છે તો હાલો ખાવાનું ખાય નહીં ખાધું હા હા ભાઈ મીઠી વાત ના પૂછો મીઠી એટલે બીજી તમારે ખાવી હોય તો આવી જાય. હલો મિત્રો વાગી તો 6:30 ગયા છે અને અમે મસ્ત મજાનું ભૂસું બનાવ્યું છે ભેળ બનાવી છે. આ જો સેવડો હતો મમરા હતા નહીં સિંગ ભજીયા ને આલુ સેવ ને મસ્ત મજાની 1 નંબરની બેની છે. તીખું પણ આમાં લવિંગિયા મરસાની ચટણી નાખી છે સ્પેશિયલ લવિંગિયા મરસાની જ અને લીંબુ નાખ્યું છે અને ડુંગળી છે. સ્વાદ કેમ આવે
તીખું આવે ને મજા આવે ને ખાવાની હે ભાઈ ટેપ ધીમી રાખ ને કર ભાઈ મારા ચેનલમાં કોપીરાઇટ આવી જાય ને કઈ નહીં થાય અને હું અહીંયા ખાવા મીનું હજી મારે નાવાનું બાકી છે વાળમાં તમે જોતા હો એમાં મહેંદી નાખો છે ભાઈ મહેંદી નાખી મસ્ત કેવા લાગે સારા લાગે કેમ હસવું આવ્યું હવે અને તમારે કોઈને ખાવી હોય તો આવી જાવ કે ને કોઈ ના જો તીખું બોલશે તીખું બહુ છે એવું છે સારું દીકી ના પાડી કેવો કરો હાલો મિત્રો વાગી ગયા છે 7 અને જવું છે મારે હજી નાવા હજી હું નાવા નથી પહોંચ્યો અને અમારા અહીંયા મેડમ કેમ તાવડી માથે ના વયા જાય વીણું હાથમાં છે એટલે નો 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 એ રોટલી ઘડે છે અને એને ભેળ તીખી લાગી હતી ને સુસવાટા બોલતા હતા નાકમાંથી ને કાનમાંથી ને ધુવાડા નીકળતા હતા નહીં એવી તીખી લાગી હતી ને ભેળ ના ખાય હતા ના ખાતા હો તો મારે ખાવી કે ખા લે હું મજા આવી કઈ તીખી ના તીખી એક શાહીનો વાઇટ કોતા હે ને શ્વાસ લીધા વગરની પી ગઈ હતી કઈ નથી એટલે શ્વાસ એ નતો લીધો એને ખબર હતી એટલે જ ને પર પીવી શ્વાસ લીધા અને હવે એ રોટલી કરે છે હવે તું કેટલી રોટલી ખાઈશ થઈ ગઈ રોટલી કમ્પ્લીટ ખાઈ કોટલી એમ પૂછ્યું એકાદ દેખાય હજી એટલી ભેળ ખાઈ ગઈ ને હજી તો પછી ભેળ પસી ગઈ પછી જેને ભેળ બની હતી એવી કીધું એક નંબર મસ્ત બની હતી એક નંબર ચમકતી નહીં કારણ કે એના હાથે ને એ મિત્રો આમ જો તો કેવું મને બાર આમ જો તો મેં એને એક મારી હતી એને બે મારી આવે તો એક થઈ જાય મને કઈ જા પટાઈ દઉં તમને વીણું તો હું વહી જાઉં હાલો મિત્રો અને હું નાતો આવું હાલો હું નાઈ આવું હવે માથાકૂટ બહુ જાજી નથી કરવી ને રોગે રોગા વીણા છૂટા આવે એથી હું નાઈ આવું અને ફોનને મૂક દઉં ચાર્જિંગમાં ફોન ચાર્જિંગ છે નહીં અને આ જો કે માથું જે છે ને આમાં રેગડા ઉતરી ગયા છે એટલે પેલા હું નાઈ જાઉં મિત્રો હાલો મિત્રો તમારો મિત્ર નાઈ ધોય અને કમ્પ્લીટ થઈ ગયો છે એક નંબર અને નાઈ ધોઈને ક્યાંય જવાનું છે નહીં મિત્રો જમીને સુઈ જવાનું જ છે અને અમારે જો આ મેડમ છે ને અહીંયા સુતા કંઈ કામ છે કંઈ ફોન જોવાનું કામ છે બીજું કંઈ કામ ઓનલી ફોર ફોન જોવાનું ઓનલી ફોર કામ બધું કામ થઈ ગયું ડન થવું હવે આજ પડી ગઈ રાંધતા હોય એવી અટાણ બધું ડન જ હોય અટાણે દંડ જે કામ બધી જેટલું થયું હવે જો આપણે દવા છટાઈ ગઈ હવે નેદવાનું કામ રહ્યું ને બે દાણામાં કે ને મારે કાંટો દેવા જવું હજી તો આટો દેવા તારે જાવ ઓહો હા આટો દેવા જાવ હજી નેદવાની વાર છે ને હાલો કોઈ બાત નહીં ના જાજો કોઈ બાત નહીં આટો દઈએ ઓકે અને આજનો લોગ આપણે સમાપ્ત કરી દઈએ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો અને બધા મિત્રોને જય દ્વારકાધીશ અને તમને કઈ ટાઈપનો લોગ ગમે છે ને એ જરાક કોમેન્ટ કરીને અમને જણાવી દેજો એટલે અમે એ ટાઈપના છે ને બ્લોગ બનાવશું તમને આ ટોપિક ઉપર કે આ ટોપિક ઉપર ફાર્મિંગના ગમે કે પછી ટ્રાવેલિંગના ગમે એ ગમતા હોય એ અમને કોમેન્ટ કરજો કે ને ફાર્મિંગ ને જાય ટ્રાવેલિંગ નહીં આવે કેમ કે હવે જાજુ ટ્રાવેલિંગ કરતા છે વધારે ખેતી કામ કરી છે પણ તમારે કોમેન્ટ કરજો એટલે અમે એ ઉપર ફોકસ રાખશું એવું નથી કે ભાઈ આપણે આ ફાર્મિંગના જ લોક નાખીએ આપણે કામ કર્યું એટલે ખેતી કામને જ નાખી ના ભાઈ ટ્રાવેલિંગ નહીં નાખશું થોડોક તમે કોમેન્ટ કરજો અને તમે થોડોક સપોર્ટ બતાવો એટલે આપણે છે ને મસ્ત લોક બનાવશું કે ને ના તારે કહેવાનું હોય એ કહી દે તારે કહેવાનું હોય એ કહી દે કઈ નહીં અમારે જતા ને હસવું આવે પણ કઈ નહીં તમને ખાલી કઈ ટાઈમનો બ્લોગ ગમે ને અમને કોમેન્ટ કરીને જણાવી દેજો જૂની ફોટની બ્લોગ જોવા માટે અમારા ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ અને ઓલું શું આને કીધું ને આગળ એ વાળી કોમેન્ટ તમે જરૂર કરાવી દો હું કીધું ને એ હજી મને મગજમાં નથી બેઠું પણ આજ અટાણે ક્લિયર થોડુંક સમજાણું વાડીમાં એને શું કીધું હતું ને એ સમજાણું હતું ને આજનો વિડીયો આપણે ઓફ કરતા પૂરો કરી દઈએ તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા બાય જય દ્વારકાધીશ બધા મિત્રો